હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બજાર કરતાં પણ સારી એવી ખૂબ જ હેલ્ધી એવી બર્ગર ટિક્કી બનાવવાના છીએ। જોડે જોડે આપણે બર્ગરની પણ રેસીપી બનાવશું। આ બર્ગર ટિક્કી ઓટ્સ અને શાકભાજીથી ભરપૂર એવી ટિક્કી બનશે, ખૂબ જ હેલ્ધી એવી ટિક્કી બનશે। ટિક્કી બનાવવાની શરૂઆત કરીએ એ પહેલાં તમને એક વિનંતી છે કે જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે। તો ચલો આપણે બર્ગર ટિક્કીની શરૂઆત કરી લઈએ। તો સૌથી પહેલાં બધા જ શાકભાજીને કટ કરીને રેડી કરી દઈશું અને હવે ટિક્કી બનાવવાની શરૂઆત કરી દઈશું। એક બાઉલની અંદર 3 બાફેલા બટેટા લીધા છે, મેં છીણીને લીધા છે। અલગ અલગ કલરના મેં કેપ્સિકમ લીધા છે, એને પણ ઝીણા સમારીને એડ કરી દઈશું। 2 ચમચી જેટલા બાફેલી મકાઈ લીધી છે, એને એડ કરી દઈશું। 2 ચમચી જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરશું। 1 ઝીણી સમારેલી ડુંગળીને એડ કરશું। 1 ગાજરને છીણીને એડ કરી દઈશું અને 2 ચમચી જેટલી ઝીણી સમારેલી ફણસીને એડ કરી દઈશું। ઉપરથી 3 ચમચી જેટલી ઝીણી સમારેલી કોથમીરને એડ કરી દઈશું અને હવે આપણે સૂકા મસાલાને એડ કરશું। સૂકા મસાલામાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું, આમચૂર પાવડર, કસૂરી મેથી, ઓરેગાનો, ગરમ મસાલો એ બધા એડ કરી દઈશું અને ઉપરથી મેં શેકેલા 1 ચમચી જીરું પાવડર અને 1 ચમચી ધાણાનો પાવડર લીધો છે। ઉપર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને અડધો કપ જેટલા ઓટ્સ એડ કરી દઈશું। આ બધા મસાલા એડ કરી આપણે બધાને સરખી રીતે મિક્સ કરી દઈશું। ઉપરથી અડધા લીંબુનો રસ નીચવી દઈશું અને પછી સરખી રીતે આ બધું જ એક સરખું મિશ્રણ બનાવી લઈશું અને પછી ટિક્કી જેવું બની જાય એટલે હથેળીમાં તેલ લગાડી અને ટિક્કીનો શેપ આપી દઈશું। આવી રીતે હથેળીમાં એક મીડિયમ સાઇઝનો લુઓ લેવાનો અને બંને હાથની મદદથી સરખી રીતે ટિક્કી શેપ આપી દેવાનો। જો તમે જોઈ શકો છો કે સરસ મજાની ટિક્કી બનીને રેડી થઈ ગઈ છે। 1 બાય 1 બધી જ ટિક્કીઓને રેડી કરી દઈએ અને પછી આ ટિક્કીને આપણે સેલો ફ્રાય કરવાની છે। ઉપરથી આપણે થોડા તલ લગાડવાના છે એટલે ટેસ્ટ પણ સારો આવશે અને લુક પણ સારો આવશે। તો એક પ્લેટની અંદર તલ ભભરાઈ અને આવી રીતે ટિક્કીને તલ ઉપર મૂકી દેવાની અને પછી લઈ અને એક બાજુ બધી જ ટિક્કી ઉપર આપણે તલ લગાડી દઈશું। જો તમે જોઈ શકો છો કે બધી જ ટિક્કીઓ રેડી થઈ ગઈ છે। હવે આ ટિક્કીને આપણે સેલો ફ્રાય કરી દઈએ। આ ટિક્કીને તમે એર ફ્રાયરમાં પણ કરી શકો છો। તો એક પેન લઈશું, એની અંદર 1 ચમચી જેટલું તેલ એડ કરી અને બધી જ ટિક્કીઓને આપણે પેનની અંદર મૂકી દઈશું। પછી જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે આ ટિક્કીને મીડિયમ તાપે શેકાવા દઈશું અને પછી ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય એટલે બધી જ ટિક્કીઓને આપણે પલટાવી દઈશું। જો તમે જોઈ શકો છો કે સરસ મજાનો કલર આવી ગયો છે, તો હવે બીજી જ બાજુ આવી રીતે આપણે શેકાવા દઈશું। જરૂર પડે તો થોડુંક એવું તેલ એડ કરશું એટલે બીજી બાજુ પણ ક્રિસ્પી એવી ટિક્કી રેડી થઈ જાય। બધી જ બાજુથી ટિક્કી શેકાઈ ગઈ છે, તો હવે આપણે ટિક્કીને પેનમાંથી બહાર કાઢી લઈશું। આ ટિક્કીને તમે રેપમાં કે બર્ગરમાં બનાવીને ખાઈ શકો છો અને તમારે રેપ કે પાવ ના ખાવા હોય તો એમનેમ પણ ટિક્કી ખૂબ ટેસ્ટી એવી લાગે છે। આ ટિક્કીને તમે ગ્રીન ચટણી કે કેચઅપ જોડે સર્વ કરી શકો છો। તો આ હેલ્ધી એવી શાકભાજીથી ભરપૂર એવી ટિક્કી તમે બાળકોને લંચમાં પણ આપી શકો છો। તો આજે આપણે બર્ગર બનાવશું, તો આવી રીતે એક બર્ગરનું પાવ લઈ વચ્ચેથી આપણે કટ કરી લઈશું અને એના 2 સરખા ભાગ બનાવી લઈશું। પાવ કટ થઈ ગયા છે, હવે આપણે આને શેકી લઈશું। એક પેનની અંદર પાવને મૂકી દઈશું, બંને બાજુ સરખી રીતે બટર લગાડી દઈશું અને પછી મીડિયમ તાપે બંને સાઈડ સરખી રીતે પાવને શેકી લઈશું। તમે બટરની જગ્યાએ ઓઇલ પણ લગાડી શકો છો। હવે સરખી રીતે બંને સાઈડ પાવ શેકાઈને રેડી થઈ ગયા છે। એક પ્લેટની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને પછી આપણે એમાંથી હવે બર્ગર બનાવી લઈશું। પાવના બંને ભાગની ઉપર આપણે હવે સોસ લગાડી દઈશું। તો અહીંયા એક ભાગની ઉપર હું 1 ચમચી જેટલો કેચઅપ લગાડીશ
તમને જે મનપસંદ હોય એ તમે સોસ લગાડી શકો છો. માયોનીઝ છે, બર્ગર સોસ છે, અને બીજા ભાગની ઉપર હું થોડોક પેરી પેરી સોસ લગાડીશ. પાઉના એક ભાગ ઉપર લેટસના પાન મૂકશું. લેટસ ના હોય તો એની જગ્યાએ તમે કેબેજના પાન પણ મૂકી શકો છો. લેટસથી બર્ગર ખૂબ ટેસ્ટી એવું લાગે છે. લેટસ મૂકી પાઉ ઉપર સરખી રીતે પાનને સેટ કરી દઈશું અને ઉપર આપણે ઓટ્સથી અને શાકભાજીથી ભરપૂર એવી ટિક્કી બનાવેલી મૂકશું. બર્ગરની અંદર જે તમને શાકભાજી પસંદ હોય એ એડ કરશું. હું અહીંયા એક અનિયન સ્લાઈસ મૂકીશ, 2 ટમાટોની સ્લાઈસ મૂકશું અને ઉપરથી ચાટ મસાલાને સ્પ્રિંકલ કરી દઈશું. કુકુંબરની સ્લાઈસને મૂકશું. તમને જે શાકભાજી પસંદ ના હોય એને તમે સ્કીપ પણ કરી શકો છો અને તમને આમાં બીજા શાકભાજીને પણ એડ કરવા હોય એ પણ કરી શકો છો. ઉપરથી હેલેપીનો અને ઓલિવ્સ પણ એડ કરશું. એ ટોટલ ઓપ્શનલ છે. થોડોક એવો પેરી પેરી મસાલો સ્પ્રિંકલ કરશું અને છેલ્લે પાલકના પાન મૂકશું અને ઉપરથી જે પણ સલાડના પાન અવેલેબલ હોય એને તમે ઉપર મૂકી શકો છો. ચીઝની સ્લાઈસ મૂકશું અને પાવના બીજા ભાગને ઉપર મૂકી અને હવે એકદમ હેલ્ધી એવું બર્ગર ખાવા માટે રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આ બર્ગર સાથે આપણે થોડીક ફ્રેન્ચ ફ્રાય અને કેચઅપને સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું બજાર કરતાં પણ સારું, ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી અને ખૂબ જ આસાનીથી ઘરે બની જતી ટિક્કી સાથે આપણું વેજ બર્ગર રેડી છે. જો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.